હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂઝ ચેનલ. તો ગાઈઝ આપણે જઈએ છીએ રણુજા અને સાબલવાડથી જવાના છે રણુજા સુધી. તો આપણે જે સાબલવાડના જો ભાઈઓ અમારે ભાઈબંધો બધા તૈયાર છે અને ખાસ આયોજન કરતા અમારા રાકેશભાઈ બિચારા થયેલો ગાળે પણ થયેલો મેળ પડતો નહીં તો ગેસ પૂરા માટે ઊભા રહ્યા છીએ. અને આ ભાઈ ચારનો બિચારો મજૂરી કરે પણ મેળ પડતો નહીં. તો ગાઈઝ આપણે જઈએ છીએ આપણે તમારે છેક સુધીની સફર કરાવશું અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બહુ મજા આવશે. તમારે રણુજા જોધપુરની બધું તમારે સિટીને બતાવશું. બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ આપણે તો સીએનજી પંપે ઉતરે છે ગેસ પૂરવા માટે અને ગાડીમાં ગેસ પૂરાય છે. બધા અમુક ભાઈઓ વોશરૂમ જશે અને આપણે સુમેરપુર આગળ ઊભા છીએ. ગાડીમાં ગેસ પૂરાય છે. સ્ટેટ ઓફ રામાધણી. તો જો બીજી એક ગાડી આવી છે GJ07. મોસ્ટ ઓફ ભાઈએ બધા રણુજા જવાવાળા બધા ગુજરાતના બધા હોય છે. જોતા રહેજો બ્લોગમાં બને રહેજો. ભાઈ અમારે તો બધા ભૂખ્યા થયા છે એટલે ઘેરથી લાવ્યા છે. ભાખરી લઈને આવ્યા છે તો થોડો નાસ્તો કરી લઈએ. મસ્ત ફર્સ્ટ ક્લાસ. બધા ભૂખ્યા થયા. બાઇટિંગ વાળા કે તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રી ઓમબનના ધામ. અને જોઈ શકો છો બધું. ઓમબનના થાન ચોટીલા સ્થાન પ્રવેશ. સો ગાઈઝ ખાસી બધી કાપી રહ્યા છે. થાકી ગયા બરાબર. મજા આવી ગઈ. હાથ મોડું ધોઈ કાઢે પછી દર્શન કરવા જઈએ. થાકી ગયા બરાબર. બધું ઊંઘ ચડી ગઈ હતી બરાબર. હે ઊંઘ ચડી હતી. ઊંઘ આવી જાવ ઊંઘ ઉડી જાય. હવે મૂળું ધોઈ ગાલો જઈએ આપણે દર્શન કરવા. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓમબનના ધામ અને આપણી પૂરી ટીમ આવી ગઈ છે અને બધાએ દર્શન કરી લીધા. તો ગાઈઝ હું તમને બતાવું આપણે જે ઓમબનનાની બુલેટ કાર. તો જુઓ આપણો એમની બુલેટ ગાડી છે, જોઈ શકો છો. અને આ એમનો અહીંયા જે દારૂની બોટલ ચડે છે એમને આપણે જોઈ શકીએ છીએ. ઓમબનના ધામ. ઓમબનના નિજ સ્થાન. ગાઈઝ જોયું આપણે એક ઓમબનના ધામના તેઓ બહુ મોટું સચ છે અને એવું કહેવામાં આવતું હતું કે આમની બુલેટ કોઈ પણ રાહદારી કોઈ તકલીફ પડતી હોય છે તો એ રક્ષા કરવા માટે આવતા હોય છે. તો આપણે જોઈ શકીએ. અને અહીંયા નિવાસ સ્થાને છે, આશ્રમ જેવું છે. તો અહીંયા કોઈ રહેવું હોય તો રહી શકે છે અહીંયા. એ જો અમુક સ્ટોર છે. આ બધા રમકડાના તલવારો ને બધું મળે છે અહીંયા. બધું જોઈ શકીએ છીએ ને ઓમબનના ધામ.
સૌથી વધારે આપણે ગુજરાતની ગાડીઓ બહુ જોવા મળે છે અને રાજસ્થાનમાં લગભગ તો 75% લોકો આપણે ગુજરાતના આવતા હોય છે દર્શનાર્થી અને રણુજા ઓમબનના બીજા ઘણા સ્થળો છે જોવાલાયક બહુ લોકો આવે છે. તો ગાઈઝ ફાઇનલી આપણે હવે પહોંચવાની તૈયારીમાં છીએ અને છેક આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી હજી પોખરણ છે 90 કિલોમીટર જેવું. તો થોડું રેસ્ટ કર્યો, આપણે ચા નાસ્તો કરી લીધો અને બધા માવો ખાવાવાળા માવો ખાયેલો છે અને થોડી મજા કરે છે બાલાજીના કેદારનાથમાં. હાઈવે છે. સૂર્યનો ઉદય થઈ ગયો છે, વાગી ગયા છે 6. ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ ધર્મશાળામાં. થોડા નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈએ. ધર્મશાળાનું નામ છે જાટ ધર્મશાળા રામદેવડા, કરમાવાઈ અખિલ ભારતીય જાટ ધર્મશાળા રામદેવડા. તો થોડો રેસ્ટ કરી લઈએ, ફ્રેશ થઈ ગઈએ અને બધા આખી રાતના કંટાળેલા છે બરાબર. આ બધા ઊંઘાઈ ગઈ છે બરાબર. ઊંઘાઈ છે ભાઈ. હા ભાઈને પેલા 2 જણા પૂછવા ગયા છે. હવે ગાઈ અહીંયાનું જો લોકેશન બાકી એક નંબર છે ને. તો ગાઈ હવે જઈએ છીએ આપણે બધા ફ્રેશ થવા માટે અને નહીં લઈએ. આપણે બધા કંટાળે છે બરાબર અને એક આવીએ આપણે. જો કેટલું મસ્ત લોકેશન છે. જયદીપભાઈ થાકી ગયા, થેલો લઈને આવ્યા. થેલામાં ખાસું બધું બદલાયા. હું બદલાયા થેલામાં? આ મોટો થેલો લઈને નહીં લઈએ. મસ્ત ફ્રેશ થઈ ગઈએ અને પછી જઈએ મંદિરે. સો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે આપણે રણુજા અને બધા ફ્રેશ તૈયાર થઈ આવી ગયા છે. અને જો રામાધણી જોઈ શકો છો. ફાઇનલી આપણું ડ્રીમ હતું એ પૂરું થઈ ગયું અને દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો તમને અંદર મંદિરનો નજારો બતાવીશ. બોટિંગ ચાલુ છે. ડ્રાઇવિંગ કરું અંદર. અમારા ભાઈ નેજો લઈને આવ્યા છે ક્યારથી. જય બાબારી. સો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા આપણે રણુજા ધામ. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને બધું મળે છે. પબ્લિક ફૂલ છે, જોઈ શકો છો ગાઈઝ. પ્રસાદ લેવા માટે આવી ગયા છીએ અમે. મસ્ત પ્રસાદી ને બધું છે. ચૌધરી મિષ્ટાન ભંડાર. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા આપણે રણુજા રામદેવપુરના દર્શન કરવા. અને જો ફૂલ ટ્રાફિક છે.
यात्रियों से निवेदन है મંદિરના પરિસરમાં જો ગાઈઝ રામાપીરે જે બધા પરચા પૂર્યા बाबा रामदेव जी का जम्मा जागरण, काली मैया दर्शन। તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જે કિલ્લો હતો રામદેવપીરનો, જે આપણે તો જોઈ શકીએ છીએ અને આ કિલ્લો છે બહુ જોવાલાયક. સો ગાઈઝ મારા બધા માણસો કમ્પ્લીટ છે, જોઈએ આપણે કિલ્લો. પાછળ લોક કર્યું છે, લોક કર્યું છે, પાછળ લોક કર્યું છે ને. હવ તો ગાઈઝ આ કિલ્લો છે મસ્ત જોવાલાયક છે અને શકો છો. અને કદાચ રોયલ્ટી ફ્રી છે કે નહીં એ તો ખબર નહીં, પણ જોઈએ આપણે. એ લગભગ ટિકિટ તો હશે જ. સો ગાઈઝ આ કિલ્લો જોઈ શકીએ છીએ આપણે, આને બસ જોવાલાયક છે. અને એ વખતની કઈશ કોતરણી બહુ જ જુઓ ગાઈઝ. આની હાઇટ પણ આપણે જોઈ શકીએ છીએ અને પુરાતત્વ ખાતાવાળાએ સીસીટીવી કેમેરા બી લગાવી દીધા છે ને પબ્લિકનો માહોલ જોવો તો ફૂલ છે. એન્ડ ત્યાંના ઉપરના મિનારા જોઈ શકો તમે. જો ગાઈઝ મસ્ત જોવાલાયક સ્થળ છે. અમુક આવશ્યક સૂચનાઓ લખેલી છે ત્યાં આગળ. આ એ વખતના રાજાઓનો ગેટ છે. ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા કિલ્લાની અંદર. ટિકિટ લઈ લીધી 50 રૂપિયા પ્રતિ દર વ્યક્તિના દીઠ. તો ગાઈઝ મસ્ત જો મહેલ છે અને હા ભાઈઓ તો બધા મોજ પડી ગઈ છે બરાબર. સો ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કિલ્લા પર અને કિલ્લો જોયો, બહુ મસ્ત છે. અને 50 રૂપિયા ટિકિટ લીધી. તો બાકી 50 રૂપિયા ટિકિટ તો લીધી, બધું વધુ નહીં, પણ બાકી મજા આવી ગઈ બધાને અને ખૂબ મજા કરી. સો ગાઈઝ મસ્ત છે લોકેશન અને જો જરૂર ખાવું કેવા મુકેશ મસ્ત. જોઈ શકીએ છીએ કે પ્રાચીન પુરાતત્વ ખાતાને બધું, એટલે કે રામદેવપીરની જે પૂરા જૂનો એવાનો રાજમહેલ છે તેમના પહેલાં જેટલા વાપરતા હતા ઘર વખરીના સાધનો એ બધા જોઈ શકીએ છીએ આપણે. દહીં વલોવાનું છે, ઘંટી છે, ખોડણીયું છે, એમની ઢોળણી છે,
પછી રસોઈ કરવા માટેની છે એ આપણે જોઈ શકીએ અને બીજું તમને બતાવું. જો ગાઈસ સો ગાઈસ અહીંયાનું આપણા જે છે ભાઈ સતીશભાઈ આપણને કહીએ શું શું વસ્તુ છે. આ શું ખાવાનો પંખો બરાબર. અને આ પેલું સામેવાળું શું છે? જીબી પંખો. તો ગાઈસ આપણે જોઈએ છીએ કે જો પંખો અને અહીંયાના શ્રદ્ધાળુએ જો ફોટા અને છૂટા રૂપિયા નાખ્યા છે. જુઓ રણુજાવાળા રામદેવ પીરના ગેરતીનું પાલકી છે. જો જોઈ શકીએ છીએ આપણે. રામદેવ પીરની તલવાર કહેવામાં આવે છે, જે જોઈ શકીએ છીએ આપણે. જો ગાઈસ સો ગાઈઝ જોઈ શકીએ છીએ કે રાજાઓ છે અને રાજાના જૂના પોશાકો છે એમના અને એમના શસ્ત્રો છે. આ બધા જોઈ શકીએ આપણે. સો ગાઈઝ એમના જ્યારે બાળ અવસ્થા હતી એ વખતેના એમના કપડાં જોઈ શકીએ આપણે કે રાજાશાહી વખતના એમના કપડાં. જો ગાઈસ तो गाइस आज बाबा रामदेव जी की लीला, बाबा रामदेव जी ની લીલા જોઈ શકીએ છીએ આપણે. પૌરાણિક આ એમનો ઘોડો લીલુડો ઘોડલો કહેવાતો હતો.